કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પાવર ગ્રીડ અને ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યુટિલેબલ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણ, દીવ અને દાદરાનગર હવેલીના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને સામાન્ય લોકોમાં ઉર્જા વિશે જાગૃતિ લાવવાનો હતો. સ્પર્ધાના વિજેતાઓને પાવર ગ્રીડ પ્રાદેશિક હેડ રાજેશ કુમાર ગુપ્તા સહિત અન્ય મહેમાનો દ્વારા પુરસ્કાર અપાયા હતા. વિજેતાઓને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી મોકલવામાં આવશે. यहाँ से जो बच्चे सिलेक्ट होंगे नंबर 1, नंबर 2, नंबर 3 और 10 कंसोल वो सारे बच्चे नेशनल कंपटीशन में दिल्ली जाएंगे. वहाँ वो पेंटिंग करेंगे. 2 ग्रुप में हम लोगों ने बच्चों को सिलेक्ट किया है. ग्रुप ए जो कि 5, 6, 7 क्लास के स्कूल के बच्चों के लिए था और ग्रुप बी 8, 9, 10 स्कूल के बच्चों के लिए था. तो बच्चों ने बहुत बढ़िया पेंटिंग बनाई. बच्चों को एनर्जी कंजर्वेशन कैसे करना है उनको बहुत अच्छी तरह पता है. ऐसा लग रहा है वो इससे बच्चे खुद सीख रहे हैं और बाकी लोगों में भी अपना मैसेज दे रहे हैं.